لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. إن مثل عيسى عند الله كمثل آدم. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. शब जुमा खुदावंद आलमनी बंदगी करवानी शब, खुदानी बारगाहમાં દુઆઓ તલબ કરવાની, તૌબા અને મગફિરતની માંગણીની રાત. આ શબની અંદર જ્યાં આપણે બીજી બધી ઇબાદતો કરીએ છીએ ત્યાં એક ઇબાદત આ પણ છે કે આપણે ફરશે અઝા પર બેસી કુરાન મજીદની આયતોની તફસીર, કુરાન મજીદની આયતોની ચર્ચા અને સાથોસાથ આપણે ઇમામ હુસૈનનો જિક્ર કરીએ છીએ, અહેલે બેત અલૈહિસ્સલામની વાતોને રજૂ કરીએ છીએ. ખુદાએ આ તૌફીક આપી આપણને ફરશે અઝા પર બેસીને આજની રાતમાં કંઈ ગુફ્તગુ કરવાની. એક રીતે જોતા કુરાન મજીદના સુફરા પર આપણે બેઠા છીએ અને કુરાન મજીદની નૂરાની આયતોથી આપણે બધા લાભ ઉઠાવીએ. વર્ષ 2024ની છેલ્લી બે શબે જુમા બાકી છે, આ શબે જુમા અને એના પછીની બે શબે જુમા. જેથી ચાહું છું કે આપણે આ વર્ષના અંતિમ શબે જુમાઓની અંદર કે જ્યાં જે ગામમાં આપણે રહીએ છીએ અને દુનિયાના વધુ પડતા દેશોમાં લોકો તૈયાર થાય છે પોતાના ધર્મ પ્રમાણે જનાબે ઈસાની વિલાદત મનાવવામાં. અલ્લાહના એક બુઝુર્ગ નબી જનાબે ઈસા કે કુરાન મજીદ એમનો જિક્ર બહુ અઝમતની સાથે કરે છે. એમની વિલાદતનો ઉલ્લેખ કુરાન મજીદની અંદર બહુ શાનદાર તરીકાથી ખુદાએ એટલી બારીકીની સાથે, એટલી વિગતની સાથે ખુદાએ કર્યો છે કે મને યાદ છે છેલ્લા અમુક વર્ષો પહેલા દર ડિસેમ્બરના અંતમાં આપણે જનાબે ઈસાની ચર્ચા કરતા હોઈએ અને એમની વિલાદતના બારામાં કંઈ ને કંઈ બયાન કરતા હોઈએ છીએ. ચાહું છું કે આજની શબે જુમામાં અને ખુદા તૌફીક આપે તો આવતી શબે જુમામાં પણ આપણે જનાબે ઈસાનો જિક્ર કરશું. જનાબે ઈસા ઈ નબી કે જેમના ઉપર આપણું ઈમાન છે, ઈ નબી કે જેઓ પોતે પણ આપણા આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ એમના ઉપર ખુદ પોતે ઈમાન પણ રાખતા હતા, એમના આવવાની બશારત પણ આપ્યા હતા. આ નબી છે જનાબે ઈસા. એમની વિલાદતના બારામાં, ખુદ એમની વાલિદાના બારામાં એટલી અઝમતથી ખુદાએ એમને યાદ કર્યા છે. કુરાન મજીદમાં આખો એક સૂરો છે જનાબે મરિયમના નામનો. જનાબે ઈસાના બારામાં આપણો અકીદો એ છે, આપણી riવાયતોમાં એ મળે છે કે એમની વિલાદત થઈ છે 25મી ઝિલકાદના દહવુલ અર્ઝની સાથે. અને ત્યારે આપણે જો કે મનાવવી જોઈએ જનાબે ઈસાની વિલાદત, પણ અત્યારે આ દિવસો પ્રમાણે ઇંગ્લિશ તારીખ પ્રમાણે દુનિયાના લોકો મનાવે છે, તો આપણે પણ જનાબે ઈસાના જિક્રથી, એમની યાદથી શા માટે મહેરૂમ રહી જઈએ? જનાબે ઈસા ખુદ એમનું દુનિયામાં આવવું એક મોજિઝો હતો. બાપ વગર ફક્ત માંથી આ દુનિયામાં આવવું
એવો મોજીઝો છે કે કુરાનમાં ખુદાએ દલીલ તરીકે રસૂલે ખુદાને બયાન કરવાનો હુકમ આપ્યો છે. જ્યારે લોકો એમ કહેતા હતા, નજરાનના ઈસાઈઓ જ્યારે મુબાહલા કરવા આવ્યા ત્યારે કહેતા હતા કે એ રસૂલે ખુદા, નબી ઈસા અલ્લાહના દીકરા છે, એમના ફરજંદ છે, કારણ કે એમના કોઈ બાપ નહોતા. જેના કોઈ બાપ ના હોય બસ માલુમ થાય છે કે ખુદાના દીકરા છે. ત્યારે ખુદાએ આ દલીલ તરીકે વાતને બયાન કરવાનો હુકમ આપ્યો કે કહો એ રસૂલ, ઇન્ના મસલ ઈસા ઇન્દલ્લાહ કમસલ આદમ. એ જનાબે ઈસાની મિસાલ ખુદાની નજરમાં જનાબે આદમ અને જનાબે હવ્વાની માફક છે. એમને તો ખુદાએ માં અને બાપ વગર પેદા કર્યા. જનાબે ઈસાને માં તો છે, માની સાથે તો પેદા કર્યા. જો જેનો બાપ ના હોય એને ખુદાના દીકરા જો ગણતા હોય અને ખુદાના દીકરા જો માનતા હોય તો ખુદાના ફરજંદ માનવા માટે જનાબે આદમ અને જનાબે હવ્વા વધારે હકદાર છે. બહરહાલ જનાબે ઈસાની વિલાદતનો ઉલ્લેખ કરવા માંગતો હતો કે એમની વિલાદતની જે દાસ્તાન ખુદાએ બયાન કરી એને રજૂ કરું. પણ મારા નોટ્સમાં હું જોઈ રહ્યો હતો કે આના પહેલાની વર્ષોની ડિસેમ્બરની એન્ડની મજલિસોમાં મેં વિગતવાર બયાન કર્યું છે આયતોની મદદથી, જેથી હું ચાહું છું કે જનાબે ઈસાની વિલાદતના પ્રસંગને આપણે આજે ના બયાન કરતા હું ચાહું છું કે ખુદાની જનાબે ઈસા સાથે ગુફ્તગુ, ખુદાએ જનાબે ઈસા સાથે પણ વાત કરી છે અને જનાબે ઈસા કેવા હતા, એમના અંદર કેવી સિફતો હતી એના ઉપર આપણે જરાક ચર્ચા કરી કે જેથી આપણા માટે અમલની પ્રેરણા બને, આપણા માટે કંઈક નમૂને અમલ બને અને આપણી જિંદગી સાથે ડાયરેક્ટ એનો કંઈ કનેક્શન હોય એવી વાતને હું રજૂ કરવા માંગુ છું. જનાબે ઈસાની સાથે ખુદાએ ગુફ્તગુ કરી છે, મુનાજાત કરી છે. જનાબે ઈસાની સાથે અલ્લાહની રાઝો નિયાઝ. આપણી એક કિતાબ છે, મશહૂર કિતાબ તુહફુલ ઉકુલ, ઇબ્ન શુબૈ હર્રાની, અબુ મુહમ્મદ હસન ઇબ્ન અલી ઇબ્ન શુબૈ હર્રાની, 4th સદી હિજરીની અંદર આ કિતાબ લખવામાં આવી, આજથી 1000 વર્ષ પહેલા. આ કિતાબની અંદર રસૂલે ખુદાની હદીસો છે, 14 માસુમીનની હદીસો છે, પછી જનાબે મૂસા, જનાબે ઈસા અને જનાબે લુકમાનની હિકમત ભરી વાતો આ કિતાબમાં બયાન થઈ. આ કિતાબમાંથી હું બયાન કરવા માંગુ છું કે ખુદાએ જનાબે ઈસા સાથે વાત કરી, નસીહતો કરી. એ ઈસા તમે આ રીતના બનો, એ ઈસા તમે આ કામ કરો. આ આખી રિવાયતને વાંચતો હતો, છેલ્લા જુમલા મને ધ્યાનમાં આવ્યા કે ખુદાવંદ આલમ કેવી રીતના જનાબે ઈસાને એવી ભલામણો કરે છે અને નસીહતો કરે છે. ચાહું છું એ જુમલાઓને બયાન કરું. રિવાયત ઘણી લાંબી છે, ફક્ત એના 2-4 જુમલા. જનાબે ઈસાથી ખિતાબ કરતા ખુદાવંદ આલમ કહે છે, યા ઈસા અદ્દિબ કલ્બક બિલ ખશ્યા, તમારા દિલની તરબિયત કરો ખુદાના ખૌફના ઝરિયાથી. હંમેશા આ દિલને ખુદાના ખૌફની યાદ અપાવતા રહો. આ દિલની તરબિયતની જરૂર છે, નહીતર જો દિલની તરબિયત ના કરવામાં આવે ને તો શૈતાન માટે વસવસાનું મેદાન ખુલી જાય. સારી વાતો જો દિલમાં નહીં ઉતારશું, સારી ફિકરો, સારા વિચારને જો દિલમાં નહીં અપનાવશું તો શૈતાન તો આપોઆપ પોતાનું ઘર બનાવી લેશે આ દિલમાં. શૈતાન તો આપોઆપ બુરા ખ્યાલાત અને વસવસાઓ પેદા કરી લેશે આ દિલની અંદર. સારા ખ્યાલાત અને ખુદાના ખૌફ વડે તમે તમારા દિલની તરબિયત કરો. વંઝુર મન અસ્ફલ મિન્ક વલા તંઝુર ઇલા મન ફૌકક. જિંદગીની અંદર તમારાથી હલકી સ્થિતિ વાળા, તમારાથી ઓછી નિયમત વાળા તરફ નજર કરો. તમારાથી ઊંચા લોકો હોય એની તરફ નજર ના કરવામાં આવે. આ સિફત પણ કેવી સારી. ખુદાએ આપણને આટલું આપ્યું છે, એવા લોકોને જોઈએ કે એટલું નથી એની પાસે, આપણા દિલમાં શુક્ર અને સંતોષનો જજ્બો પેદા થશે.
પણ જો આપણાથી ઊંચા લોકો, ઓલા મિલિયાર્ડર લોકો, ઓલા માલદાર લોકો, ઓલા દૌલતમંદ અને સર્વતમંદ લોકોની જિંદગીને જોવામાં રહેશું તો છે એનો શુક્ર નહીં કરશું અને ખુદાની બારગાહમાં શિકાયત માટે જબાન ખુલી જશે. જુઓ લોકોની જિંદગીને કે જેની પાસે આ નેમતો નથી જે આપણી પાસે છે. ત્યારબાદ ખુદાવંદ આલમ કહે છે વઅલમ અન રઅસ કુલ ખતીઅતિન વ ذنبિન હુવા હુબ્બુદ દુનિયા ફલા તુહિબ્બહા ફઇન્ની લા ઉહિબ્બુહા. એ ઈસા, દરેક ભૂલ અને દરેક ગુનાહનું મૂળ હુબ્બે દુનિયા છે, દુનિયાની મોહબ્બત છે. કોઈ પણ ગુનાહ કબીરા હોય કે સગીરા, એનું જ્યારે મૂળ તલાશ કરવામાં આવે ને તો દુનિયાની મોહબ્બત છે. દુનિયાની મોહબ્બત, એનાથી બચો. ખુદા કહે છે કારણ કે હું પણ દુનિયાથી મોહબ્બત નથી કરતો. દુનિયાની મોહબ્બત એટલે શું? આ જંગલ, આ પહાડ, આ ઘર, આ દુકાન, આ બજાર, આ ગાડી, આ નેમતો, એ દુનિયા છે. હુબ્બે દુનિયા હમણાં કહું ને એટલે લોકોની નજરમાં એ જાય કે જે ડિસેમ્બર મહિનામાં વેપાર કરતા હોય. ના, હરગીઝ નહીં. કમાવાની સિઝનમાં કમાઓ, જેવી રીતના ઇબાદતના મહિનામાં ઇબાદતો કરીએ છીએ, અઝાદારીના મહિનામાં અઝાદારી કરીએ છીએ. કમાવાની મોસમ હોય ત્યારે કમાવવામાં આવે. ઈ હુબ્બે દુનિયા નથી. હુબ્બે દુનિયા ઈ છે, ઈ માલ છે, ઈ દૌલત છે, ઈ નેમતો છે કે જેના આવવાથી ખુદા ભૂલાઈ જાય, દીનથી ગફલત આવી જાય, આખિરતને ઇન્સાન ભૂલાવી બેસે. આખિરતના મુકાબલામાં છે દુનિયા, કે દુનિયાની તરફ જાય પણ આખિરતનું કોઈ કામ ના કરતું હોય, વાજિબાતને અંજામ ના આપતું હોય. દુનિયા અને દુનિયા કમાવવામાં જો દીન ભૂલાઈ જાય, ખુદા ભૂલાઈ જાય, આખિરતથી ગફલત આવી જાય તો આ છે દુનિયા. પણ ના, વાજિબાતને અદા કરતો હોય, કોઈ હલાલ કમાણી કરતો હોય, હલાલ રાહમાં ખર્ચ કરતો હોય, એને આપણે હુબ્બે દુનિયા ના કહી શકીએ. છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, એમના એક સહાબી કહે છે મૌલા, મને એમ લાગે છે કે હું હુબ્બે દુનિયામાં મુબ્તલા થઈ ગયો છું, હું દુનિયાની પાછળ ભાગનારો બની ગયો છું. મૌલા કહે છે કેમ તને એમ લાગે છે? કે છે જો ને મારી પાસે આટલું મોટું મકાન છે, આટલો મોટો કારોબાર છે, આટલા ગુલામ, આટલા જાનવર, આટલી દુનિયાની ચીજો છે, આટલો માલ છે મારી પાસે. મૌલા કહે છે એનાથી તું શું કરે છે? કે છે માલથી હું ગરીબોની મદદ કરું છું, હજ અને ઉમરા કરું છું, હું માલી ઇબાદતોને અંજામ આપું છું, મારું આટલું મોટું ઘર છે, સિલે રહેમ કરું છું, મહેમાનોની મહેમાનગતિ કરું છું, મારી પાસે આટલી ચીજો છે જેથી લોકોની હું ખિદમતો કરું છું. ઇમામ કહે છે જાણી લે, આ બધું દુનિયા નથી, આ બધું આખિરત છે. જો તું આ દુનિયાના માલથી, નેમતોથી આખિરતને કમાવતો હોય ને તો પછી આ દુનિયા નથી. આ દુનિયા અને હુબ્બે દુનિયાનો કોન્સેપ્ટ ક્લિયર થવાની જરૂર છે. તરત જ કોઈના ઉપર આંગળી ના ઉઠાવવી જોઈએ કે ફલાણો, બસ ના, એમ નથી. હુબ્બે દુનિયા પોતે જોઈને મારા દિલમાં દુનિયાની મોહબ્બત કેટલી છે. એક બાજુ દુનિયાની અંદર લજ્જત, ગુનાહની લજ્જત, ગુનાહનું કામ આવી જાય, અને બીજી બાજુ આખિરતને કમાવવાનો, ઇબાદતનો મોકો હોય, હું કોને પ્રાયોરિટી આપું છું? મારું દિલ કઈ તરફ ઝૂકે છે? આખિરતને આબાદ કરવા તરફ કે પછી દુનિયાની હરામ લજ્જત મેળવવા તરફ? બહરહાલ ખુદા જનાબ ઈસાને કહે છે, એ ઈસા, દુનિયાની મોહબ્બતને તમારા દિલથી કાઢી નાખો, એ તમારા દિલમાં ના હોવી જોઈએ, કારણ કે હું નથી ચાહતો. ત્યારબાદ આગળ કહે છે, એ ઈસા, કુન મઅલ હક વ ઇન કુતિઅતા ઔ ઉહરિકતા બિન્નાર. એ ઈસા, હંમેશા હકનો સાથ આપો, ભલે હકની રાહમાં તમારા ટુકડે ટુકડા કરી દેવામાં આવે કે પછી આગમાં સળગાવી દેવામાં આવે, હકનો સાથ નહીં મૂકતા. વલા તુગબિત નફસકા. અને ત્યારબાદ આગળ બયાન કરતા કરતા ફરમાવે છે કે ફલા તકફુર બી બાદલ મારિફા. મારી મારિફત મેળવ્યા બાદ, મને ઓળખી લીધા બાદ હવે કુફરને ઇખ્તિયાર ના કરો. વલા તકુન માલ જાહિલીન. ઓલા નાદાન
અને કમ અક્લ લોકોની સાથે તમે ના રહો. ફઇન્ન શૈઅ યકૂનુ મઅ શૈ, જે લોકો જેની સાથે હશે ને બસ એની જ સાથે મહેશૂર થાશે. જાહિલોની સાથે જો ઉઠક બેઠક રાખશો તો તમારી ગણતરી પણ એમાં જ થાશે. અને એ ઈસા સુબ લિયદ્દુમુ મિન ઐનૈક, મારા ખૌફમાં તમારી આંખમાં આંસુ લઈ આવો, મારા ડરથી તમારી આંખો ભીની થવી જોઈએ. વખ્શ બિકલ્બિકા યા ઈસા, પોતાના દિલથી મારો ખૌફ અને મારી ખશિયતને તમારા દિલમાં અપનાવો. દિલથી મારી ઇબાદત કરો, દિલો જાનથી મારી અઝમતની સામે ન ફકત તમારો ચહેરો, તમારું દિલ પણ ઝૂકવું જોઈએ. ખુદાવંદે આલમે આ ભલામણ કરી હતી જનાબે ઈસાને, અને જનાબે ઈસા હતા પણ આવા. ખુદા જો ક્યારેક આપણને એવી નેમત આપી દે, ક્યારેક એવું કોઈ કમાલ, એવું ટેલેન્ટ આપણને આપી દે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ખુદા ક્યારેક કોઈ આપણને એવું ટેલેન્ટ, એક એવો કમાલ, એક એવી સારી સિફત, એક એવી સારી ખાસિયત આપણને આપી દે તો કમઝર્ફ ઇન્સાન હોય ને એમ સમજવા લાગે કે હું કંઈક છું, મારી અંદર આ કમાલ છે. એક જાતનું તકબ્બુર, અભિમાન, ઉજ્બ પેદા થઈ જાય પોતાના દિલની અંદર. પણ જનાબે ઈસા આવા નહોતા. કેટલા કમાલાત ખુદાએ એમને આપ્યા હતા, કેટલી અઝમત ખુદાએ એમને આપી હતી, એટલી કરામતો, બલકે કહું છું એટલા મુઅજિઝા ખુદાએ એમના હાથથી જાહેર કર્યા કે લોકો એમને ખુદાના દીકરા અને ખુદા રબ માનવા લાગ્યા, ખુદાઈના દરજા સુધી માનવા લાગ્યા. એટલા કમાલાત જનાબે ઈસાની અંદર હતા કે નહોતા? કુરાન મજીદમાં કેટલા એમના મોજિઝાનો ઉલ્લેખ થયો છે. એક દિવસ શૈતાન આવે છે જનાબે ઈસાની ખિદમતમાં, આવીને એમના કમાલાતને ગણાવે છે અને ચાહતો હતો કે મારો કંઈક વસવસા ભર્યો ખ્યાલ જનાબે ઈસાના દિલો દિમાગમાં પણ દાખલ થાય. આવીને પોતાની મહેનત કરે છે. જો કે અંબિયા માસૂમ હોય છે, શૈતાનનો જાદુ એમના પર નથી ચાલતો, પણ શૈતાન ત્યાં પણ કોશિશ કરી આવે છે. અલગ અલગ નબીઓની ખિદમતમાં પણ આવતું ને શૈતાન. મરહૂમ શેખ સદુકા રિવાયતને લખે છે અમાલીની અંદર કે શૈતાન આવે છે જનાબે ઈસાની ખિદમતમાં, આવીને અર્ઝ કરે છે, એ જનાબે ઈસા, તમારી કેટલી અઝમત છે, તમે કેટલા અઝીમ છો, તમે તો લોકોના રબ અને પરવરદિગાર બનવાને લાયક છો. કેવી રીતના? અંત કવંતા મિન ગૈર અબ, તમે બાપ વગર આ દુનિયામાં આવ્યા છો. કેટલી તમારી ફઝીલત, લોકો રબ માનવા તૈયાર છે, તમે તેને પોતાને ડિક્લેર કરી નાખો ને રબ. જનાબે ઈસા ખુદાનો ખૌફ, ખુદાની ખશિયત, ખુદાની અઝમત એટલી હદેથી જનાબે ઈસાની નજરમાં. જનાબે ઈસા જવાબ આપે છે, બલિલ અઝમતુ લિલ્લઝી કવ્વનની, બલકે તમામ અઝમતો ઈ ખુદા માટે છે કે એણે મને ખલ્ક કર્યો. જેવી રીતના જનાબે આદમ અને જનાબે હવ્વાને ખલ્ક કર્યા હતા, એમને તો માટીથી ખલ્ક કર્યા હતા, મને મારી માના રહેમમાં ખુદાએ મને ખલ્ક કર્યો છે. આ બધી અઝમત ખુદા માટે છે, મારી શું હૈસિયત? વળી ઇબ્લીસ ચૂપ નથી બેસતો, આગળ કહે છે, એ જનાબે ઈસા, કેટલી અઝમત છે તમારી અંદર. તમે બાળપણમાં ઝૂલાની અંદર કલામ કર્યા હતા અને બોલ્યા હતા, તમારી વાલિદાના તહારતની ગવાહી તમે આપ્યા હતા ઝૂલાની અંદર. ત્યારે જનાબે ઈસા કહે છે, બરાબર છે, આ મારી ફઝીલત છે. બલિલ અઝમતુ લિલ્લઝી અંતકની ફી સિગરી, તમામ અઝમતો એ ખુદા માટે કે જેણે બાળપણમાં મને બોલવાની તાકાત આપી હતી. જો ઈ ચાહતે તો મને મૂંગો ખલ્ક કરી શકતે. બાળપણમાં તો શું, મોટી ઉંમરમાં પણ એક શબ્દ ના બોલી શકતે, પણ આ બોલવાની તાકાત, આ મોજીઝો હું એને મારા તરફથી નહીં, હું એને મારા પરવરદિગાર તરફથી જાણું છું. ત્યારબાદ હજી આગળ ઇબ્લીસ કહે છે, હે ઈસા, તમારી સિફત આ છે, તમારો કમાલ આ છે કે તમે
માટીથી કોઈ એક પક્ષીને બનાવો અને એમાં ફૂંક મારો તો એ જીવતું પક્ષી બની જાય. આ પણ જનાબ ઈસાનો મોજીઝો. કુરાનમાં પણ એનો ઉલ્લેખ છે. ખુદ પોતે ખલ્ક કરતા પક્ષીને, ઉવાઝોને, એક બર્ડને પોતાના હાથેથી માટીથી એવું બનાવતા, ફૂંક મારતા તો બની જાતું. જનાબે ઈસા તમે આ રીતના ખલ્ક કરો છો, તમારી કેટલી અઝમત છે. જનાબે ઈસા કહે છે ના ના, બલકે બલિલ અઝમતુ લિલ્લઝી ખલકની વ ખલક મા સખર લી. તમામ અઝમત એ ખુદા માટે છે કે જેણે મને પેદા કર્યો અને મારી અંદર કોઈ ચીજને પેદા કરવાની તાકાત રાખી. આ બધું ખુદા તરફથી જાણું છું, આ બધું ખુદા તરફથી છે, મારો હું કમાલ નથી ગણતો. ત્યારબાદ શૈતાન કહે છે હે ઈસા, તમારી કુદરત અને તાકાત તો જુઓ. ગમે તેવી બીમારી હોય, તમે એક હાથ ફેરવો છો એટલે શફા મળી જાય. તમે શફા આપનાર છો. એવી બીમારીઓ કે જેનો કોઈ ઈલાજ નથી, તમે શફા આપો છો. ત્યારે જનાબે ઈસા કહે છે બલિલ અઝમતુ લિલ્લઝી બિઇઝનિહી અશફીહિમ. તમામ અઝમતો એ ખુદા માટે કે જેની રજાથી હું શફા આપું છું. આ એના ઇઝનથી છે, બલકે મારી કઈ આની અંદર કોઈ કરામત નથી, મારો કોઈ કમાલ નથી. આ ખુદાના તરફથી છે. જો ખુદા ચાહે ને તો એ મને પણ બીમાર પાડી શકે છે. હું તો આખી દુનિયાને શફા આપું, પણ મારા હાથમાં નથી મારી તંદુરસ્તી, એ ખુદાના હાથમાં છે. તમે જો ખુદાની અઝમત કેટલી છે એમની નજરમાં. પોતાને કંઈ લેખતા નથી, પોતાને કંઈ સમજતા નથી. કમ ઝરફિયત ઇન્સાનની આ સિફત હોય, હું આમ કરું છું, હું આમ છું, હું ન કરત તો કઈ ના થાત. ભાઈ બધું થાત. દુનિયા ખુદાએ બનાવી છે, ખુદાના નિઝામથી ચાલે છે. આ ઇન્સાન પોતાને શું સમજે છે, હું વાતને આગળ વધારું અને વધારે ડિટેલમાં ના જાઉં. જનાબે ઇબ્લિસની બલકે જનાબે ઈસાની ખિદમતમાં એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ બહરહાલ તમારી નીંદર તો ઉડી ગઈ. જનાબે ઇબ્લિસ કીધું એટલે અલૈહિ સલામ નથી કીધું, બલકે તુજુ લાનતુલ્લાહ છે. એક બાવાઝે બુલંદ સલવાત. એ ઈસા, ઇબ્લિસ કહે છે એ ઈસા, તમારી પાસે એવી કુદરત અને તાકાત છે કે મુર્દાને તમે જીવતા કરી દો છો. મરેલો માણસ તમારા અવાજથી, તમારા પુકારવાથી ઊભો થઈ જાય છે. ત્યારે જનાબે ઈસા કહે છે નહીં, તમામ અઝમતો એ ખુદા માટે છે. જેને જેને મેં જીવતા કર્યા ને એ બધાને ફરી પાછો મૌત આપનાર ખુદાવંદે આલમ છે. અને ખુદ મને પણ મૌત આપીને પોતાની બારગાહમાં બોલાવનાર ખુદા છે. આ જિંદા કરું છું તો પણ ખુદાની કુદરતથી કરું છું. ત્યારબાદ હજી ઇબ્લિસ કહે છે એ ઈસા, ખુદા, એ ઈસા તમારી પાસે એવી તાકાત છે કે તમે પાણી ઉપર ચાલો છો, એવી રીતના જે રીતના જમીન પર ચાલો છો, એવી રીતના પાણી પર ચાલો છો કે તમે પાણીમાં ડૂબતા પણ નથી, તમારા પગ પણ ભીના નથી થતા. જનાબે ઈસા કહે છે આ બધું ખુદાના તરફથી હું જાણું છું. ખુદા ચાહે છે એટલે હું પાણી પર ચાલું છું, નહીતર જો ખુદા ચાહતે તો એ મને ડૂબાડી પણ શકે છે. આ રીતના એક પછી એક જનાબે ઈસાની સિફાત, એમના કમાલાતને શૈતાન ગણાવે છે. પણ ખુદ જનાબે ઈસા કહે છે નહીં, જે કંઈ છે બધું ખુદા તરફથી છે. બહરહાલ તૌહીદ, ખુદાને માનવું અને બધી સિફાતોને, બધી ખાસિયતોને, બધા કમાલાતને, બધી નેમતોને ખુદા તરફથી જાણવું, ખુદાથી મનસૂબ કરવું, આ ઇન્સાનના તૌહીદના મજબૂત હોવાની નિશાની છે. અને જનાબે ઈસા આવા હતા. ખુદાની ઝાત અઝીમ હતી. જો ખુદાની ઝાત ઇન્સાનની નજરમાં અઝીમ હોય ને તો પછી ખુદા સિવાય બધું એને હલકું દેખાય. ખુદાની સામે બધું નીચું પસ્ત દેખાય. આ જનાબે ઈસાની ખશિયત, એમની દિલની કૈફિયત હતી. શૈતાન કોશિશ કરીને જાય છે, પણ જનાબે ઈસા જે કઈ સિફતો હતી બધાને ખુદાથી મનસૂબ કરે છે. જનાબે ઈસાના બારામાં
એમણે પોતાના સાથીઓને જે નસીહતો કરી છે, જનાબે ઈસાની જિંદગી કેવી હતી, એમની જિંદગીના કમાલાત, ખરેખર ઇન્સાન જ્યારે એને વાંચે, એના ઉપર ગૌર ફિક્ર કરે તો આ અઝીમ નબી કે જેમનો ઇલ્મી વારસો આપણા સુધી જો પહોંચ્યો હોય આપણા ઉલમાના જરિયાથી, એને કિતાબોની અંદરથી કાઢી અને આપણી જિંદગીમાં લાવવાની જરૂર છે. આપણે કોશિશ કરશું જનાબી ઈસાના બારામાં, એમની નસીહતોના બારામાં, એમણે પોતાના સાથીઓ હવારીઓને જે કંઈ ભલામણો કરી છે એની ચર્ચા આપણે લાવશું કે જેને આપણે આપણી જિંદગીમાં કંઈ લાભ અને ફાયદો ઉઠાવી શકીએ. મારી વાતને હું અહીંયા જ પૂરી કરું. શબે જુમા છે, આપણે આ ઝિક્રે અહલે બૈતને ઇમામ હુસૈનની મુસીબતની સાથે પૂરું કરતા હોઈએ. જનાબે ઈસા ઈ પણ બીજા બધા અંબિયાની માફક સફર કરતા કરતા સરઝમીને કરબલા સુધી પહોંચ્યા. ત્યાં એમના દિલમાં એક ગમની કૈફિયત તારી થઈ. ખુદાથી સવાલ કરે છે, ખુદાયા આ કઈ સરઝમીન છે? એક રિવાયતમાં મળે છે જનાબે ઈસા ચાલતા ચાલતા એમના પગમાં ઠેસ લાગી, ખૂન જારી થયું, અમુક કતરા ખૂનના આ જમીન પર વહ્યા. સવાલ કરે છે, ખુદાયા આ કઈ સરઝમીન છે? જવાબ મળે છે, આ સરઝમીન કરબલા છે. અહીંયા શું થવાનું છે, અહીંયા શું બનાવ બનવાના છે એની જાણ કરવામાં આવી જનાબે ઈસાને. જનાબે ઈસા રેડા, ગિરિયા કર્યા, આંસુ વહાવ્યા, દુરૂદો સલામ મોકલા આકા હુસૈન અને એમના સાથીઓ ઉપર અને એમના કાતિલો ઉપર લાનત મોકલા. કરબલા એ સરઝમીનનું નામ છે કે જ્યાં દરેક નબીઓ જે કોઈ પસાર થયો એમના દિલમાં ગમની કૈફિયત આવી. ઇમામ હુસૈનને યાદ કરીને તેઓ રેડા છે અને આંસુ વહાવ્યા છે. જનાબે ઈસાને માનવા વાળાઓ પણ જ્યારે પણ ઇમામે હુસૈનની શહાદતની જાણ થતી, એક આખું મસાહેબની અંદર એક આખું ચેપ્ટર છે ઇમામે હુસૈનના સરના મસાહેબ. એમના સરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતું, રસ્તામાં જ્યાં તવક્કુફ કરવામાં આવ્યો, એક ઈસાઈ રાહિબ જ્યારે જુએ છે કાફલો અહીંયા રોકાણો છે એની ઇબાદતની જગ્યાની બાજુમાં, સવાલ કરે છે આ કોનો કાફલો છે? આના અંદર એક નૂરાની હસ્તી, એમનો ચહેરો મને દેખાય છે, આ કોનું માથું છે? જ્યારે સવાલ કરે છે ત્યારે જવાબ મળે છે કે આ આખરી નબીના નવાસાનું માથું છે. ત્યારે આ ઈસાઈ ઇબાદત ગુજાર રાહિબ અજબ થઈને સવાલ કરે છે, જેનો કલમો તમે પડો છો, ઈ નબીની દીકરીના દીકરાને આ રીતના તમે શહીદ કર્યા અને એમના સરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો? ખુદાની કસમ, જો જનાબે ઈસાની કોઈ ઔલાદ હોતે તો અમે સર આંખો પર બેસાડીને રાખતે. જેમ અમે અમારી આંખની હિફાજત કરીએ છીએ એમ અમે એમની ઔલાદની હિફાજત કરતે. તમે આ રીતના આટલો જુલ્મ કર્યા. હું અર્ઝ કરીશ, આ સરના મસાઈબ તો એટલા છે ને કે લોકો એમના પર પથ્થર ફેંકતા હતા, એમનાથી તિલાવતની અવાજ આવતી હતી, પણ આ સર ઉપર લોકોએ પથ્થર ફેંક્યા છે. આ સરને લોહી લુહાણ કર્યું છે. આટલું જ નહીં, આ સરને જ્યારે જાલિમના દરબારમાં લઈ જવામાં આવ્યું, ત્યાં તશ્તની અંદર આ સરને રાખવામાં આવ્યું, જાલિમના હાથમાં લાકડી હતી અને એવો જુલ્મ થયો છે આ સરની સાથે. એક સહાબી ઊભો થઈને કહે છે, એ યઝીદ, તારા હાથને રોકી દે. આ ઈસર છે જેને રસૂલે ખુદા ચૂમતા હતા. મેં મારી નજરોથી જોયું હતું, આ લબો દંદાનના બોસા ખુદ રસૂલે ખુદા લેતા હતા. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. પરવરદિગારા મારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા.
ખુદાયા જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. અમારી પણ રૂહાની જિસ્માની બીમારીઓને શફા અતા કર. પરવરદિગાર અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમાવ. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.